તાપી જિલ્લાના હજીરા ધુલિયા નેશનલ હાઈવે નંબર 53 પર આવેલા માંડલ ટોલ નાકા પર સ્થાનિકોએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું। આ વિરોધ પ્રદર્શનમાં આદિવાસી આગેવાન તેમજ વ્યારાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સાંસદ પણ જોડાયા હતા। લોકોએ 6 કલાક સુધી હાઈવે બંધ કર્યો હતો। હાઈવે ઓથોરિટી અને સ્થાનિક લોકો વચ્ચે ટોલ નાકા મુક્તિને લઈને વાતચીતનો કોઈ અંત ન આવતા પોલીસે હળવો બળપ્રયોગ કરી આંદોલન કર્યાને ડિટેન કર્યા હતા। માંડલ टोल नाका पर स्थानिक लोगों द्वारा स्थानिक लोगों ने टोल मांथी मुक्ति आपवा माटे जे कार्यक्रम करवामां आव्यो हतो ते अंतर्गत अहींया नेशनल हाईवे ऑथोरिटीना अधिकारीओ साथे अने स्थानिक लोको साथे चर्चा करवामां आवी हती अने परंतु ते चर्चा दरमियान बधुं मांस प्रमाणे जे छे ते बाबते तेओए कहेवामां आवता बधुं मांस प्रमाणे छे जेथी तेओ पण न मानता हळवो प्रयोग करीने आखो ट्राफिक क्लियर करवामां આવ્યો। तापी जिल्लाना सुरगढ़ तालुकाना मांडल टोल नाका पासे आज सवारे 10 वागे स्थानिक ग्रामजनों द्वारा एक कार्यक्रम आपवामां आवेलो जेमां एमनी मांगणी हती के स्थानिक लोकोने टोल नाकामांथी जे भरवाना आवे छे पैसा एमांथी मुक्ति आपवामां आवे। तो लगभग 1 कलाक तेओए वाहन रोकવાનો પ્રયાસ કરેલો અને નેશનલ હાઈવે ઓથોરિટી અને ટોલ નાકાના જે અધિકારીઓ છે એ અને જે આગેવાનો એમની વચ્ચે વાટાઘાટો કરતા આ વાટાઘાટોથી તેમને સંતોષ ન થતા તેમણે ચક્કાજામ કરેલો અને ત્યારબાદ એસડીએમ સાહેબના હાજરીમાં તેઓને વિનંતી કરવામાં આવી કે જે ટ્રાફિક રોકેલો છે એને દૂર કરવામાં આવે, પરંતુ તેઓએ આ વિનંતી ગ્રાહ્ય ન રાખી પછી હળવો બળ પ્રયોગ કરી અને 20 થી 25 જણાને ડિટેન કરી અને ગુનો જે દાખલ કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે। છેલ્લા કેટલાક વખતથી ટોલ ટેક્સ માટે જુદા જુદા લોકો જુદા જુદા સંગઠનો પ્રયાસ કરતા હતા અને માગણી કરતા હતા કે ટોલ ટેક્સ માંથી મુક્તિ આપો તાપી જિલ્લાને। કારણ કે કામરેજની અંદર સુરત જિલ્લાને ફ્રી છે, ભરૂચની અંદર ભરૂચ જિલ્લાને ફ્રી છે, નવસારીની અંદર નવસારી જિલ્લાને ફ્રી છે, વાપી વલસાડ જિલ્લાને ફ્રી છે। આખા ગુજરાતની અંદર જે તે જિલ્લાને ટોલ ટેક્સ માંથી મુક્તિ આપવામાં આવી છે। માત્ર તાપી જિલ્લો જ એવો છે કે જ્યાં ટોલ ટેક્સ માંથી મુક્તિ નથી મળતી। હું જોયા કરતો તો ઘણા વખતથી કે આ શું કરે છે, મારી પણ ધીરજ ખૂટી ગઈ છે। એટલે 84 વર્ષની ઉંમરે હું પણ અહીંયા આવ્યો છું અને જ્યાં સુધી ટોલ ટેક્સની મુક્તિ નહીં મળે ત્યાં સુધી હું અહીંથી ઉઠવાનો નથી।